કે કેટલાય શું કે હું તો ખુખાર મેળડીએ જઈને આવ્યો, પણ એ માતાએ તે મારું દુઃખ ના પકડી શકી. એટલે સોની મોની તારા વેઠવાનું લખ્યું હતું ને એટલે મારા ભગવાને મને બતાવ્યું નહીં. હું તો અહીં જઈને આવ્યો, મારું દુઃખ ના મટ્યું. અલ્યા તારા વેઠવાનું લખ્યું હતી, તારા જે ગુના કર્યા હતા ને, આ જે દેવદુખ ની વારણ કારણ બધું કરીને હોશિયાર બધા ભૂવા લાઈને બધી જાત જાતની વિધિઓ કરાવી ને, એટલે તારી માતા છે ને એતરાજ થઈ જાય, રિહાઈ જાય. એટલે કદાચ તારી માતાઓએ એવું જ કીધું કે મારી વસ્તી છે ને આ એટલા બધા ગુના કરી દીધા છે ને કે મારા માતાના તે દીવા ઊંધા પાડી દીધા. કઈક પેઢીઓમાં જોયું છે આવું, કઈક પેઢીઓમાં જોયું છે આવું. દીવા ઊંધા પાડી દે, બંધ કરી દઉં, દીવા બત્તી નહીં કરવી. એટલે માતાઓ છે ને એમ કહી દે કે રવા દે, મારી વસ્તીનું ભલું ના કરતી. એટલે તમારી માતાની રજા ના હોય ને તો હું કશું નહીં કરી શકું. આ વાત મગજમાં ફિટ રાખજો દરેક. તમારી કુળદેવીની રજા નહીં હોય ને તો હું કશું નહીં કરી શકું. ભગવાનની રજા નહીં હોય ને તો હું કશું નહીં કરી શકું. કદાચ 1000 વખત પૂછશો ને તો મારા મોઢામાંથી જવાબ નહીં નીકળે. તો તમારે એવું નહીં માનવાનું કે મને દેખાતું નહીં. અરે આકાશ પાતાળ પૃથ્વીનું બધું જોવું માતા. પણ આ તો જેવું સમયના નિર્ધારિત કર્મોના નિર્ધારિત બધા હોય ને, અને મારો ભગવાન ને તમારી માતા જે મને બતાવે ને એ મારે કહેવાનું હોય છે. પણ તમારી